ઝાલોદ નગરપાલિકાના 13 જેટલા કર્મચારી સાથે અન્યાય પેન્શન ન મળતા જીવન જીવવા પડતી હાલાકી। ઝાલોદ નગરપાલિકાના 13 જેટલા કર્મચારીઓ સાથે અન્યાય પેન્શન ન મળતા પરિવારને જીવન જીવવા પડતી હાલાકી। ઝાલોદ નગરપાલિકાના 4 કર્મચારીઓને સરકાર તરફથી પેન્શન તથા અન્ય લાભો આપવામાં આવે છે તો બીજા કર્મચારી સાથે અન્યાય કેમ? ઝાલોદ નગરપાલિકામાં ફરજ બજાવતા 13 જેટલા કર્મચારીઓને સરકાર દ્વારા મળતી પેન્શન સુવિધાઓનો લાભ ન મળતા તેઓના રોજિંદા જીવન જીવવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહેલ છે। 13 જેટલા કર્મચારી નગરપાલિકામાંથી વય નિવૃત્ત થયેલ છે। તેઓ દ્વારા અવારનવાર કોઈને ધક્કા ખાઈ પોતાના હક માટે લડી રહેલ છે। નામદાર કોર્ટ દ્વારા આ કર્મચારી દ્વારા કરવામાં આવેલ અરજીઓના અનુસંધાનમાં તારીખ 22/8/2024ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી 14 કર્મચારીઓને પેન્શન તથા અન્ય 4 લાભ અઠવાડિયામાં ચૂકવવા માટેના મૌખિક આદેશ કરવામાં આવેલ છે। જે પૈકી 13 કર્મચારી સામે નગરપાલિકા તરફથી અપીલ કરી એલપીએ દાખલ કરવામાં આવેલ છે, જ્યારે એક કર્મચારી સામે અપીલ કરવામાં આવેલ નથી। જે અન્ય 13 કર્મચારી સામે ભેદભાવ અને દ્વેષ રાખી પેન્શન તથા અન્ય લાભો જેન કેન પ્રકારે અડચણ ઊભી કરી કર્મચારીઓને ન મળે તેવી રાજરમત નિવૃત્ત 13 કર્મચારી સાથે કરવામાં આવી છે। જે અન્યાય કરવામાં આવે છે તેઓ સ્પષ્ટપણે જણાઈ આવે છે। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિવૃત્ત કર્મચારીઓને લાભ આપવામાં હુકમ કરેલ હતો, છતાંય આ કર્મચારીઓને કોઈપણ જાતના મળવાપાત્ર લાભ મળેલ નથી અને નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશનો અનાદર કરેલ છે। આ અગાઉ પણ વય નિવૃત્તિ થયેલ કર્મચારીને નામદાર કોર્ટના માધ્યમથી મળવાપાત્ર લાભ મળી રહેલ છે, તો આ 13 કર્મચારી સાથે અન્યાય કેમ તેમ અરજી કરતા આ કામદાર પછીથી વય નિવૃત્ત કર્મચારીને પણ સરકારના ધારાધોરણ પ્રમાણે લાભ મળે છે, તો આ કર્મચારી સાથે અન્યાય કેમ તેવો વેધક સવાલ કર્મચારીના મનમાં થઈ રહેલ છે। આ 13 કર્મચારી સાથે દ્વેષ ભાવ રાખી સરકાર દ્વારા આપવામાં આવતા લાભો કેમ અટકાવી રાખેલ છે? જો આ અરજી કરેલ પછીના કર્મચારીઓને સરકાર દ્વારા મળતા બધા મળી રહેલ છે તો બાકીના કર્મચારી સાથે અન્યાય કેમ? આ અંગે પેન્શન મળવાપાત્ર કર્મચારીઓને એવું લાગી રહેલ છે કે આમાં સરકારના હુકમનો અનાદર કર્મચારી સાથે અન્યાય કરવામાં આવી રહેલ છે। આ કર્મચારી હાલનો તો એક જ માંગ છે કે નામદાર કોર્ટના હુકમનો અમલ કરી સરકાર દ્વારા જે મળવાપાત્ર લાભ છે તે દરેક કર્મચારીને મળે। ઝાલોદ નગરપાલિકાના કર્મચારીઓમાંથી અમુક કર્મચારીઓને પેન્શનનો લાભ મળે છે। પેન્શનના જે પણ કંઈ નિયમો પ્રમાણે સરકારશ્રી તરફથી મળવાપાત્ર ટ્રેઝરીમાંથી એ લોકોને લાભ આપવામાં આવે છે। જ્યારે નગરપાલિકાએ ઠરાવ કરેલો છે કે સરકારશ્રી તરફથી પેન્શન આપવામાં આવે તો અમારે કોઈ પણ પ્રકારનો વાંધો હરકત નથી એમ છતાંય એમ કે કર્મચારીઓને હેરાન કરી અને અપીલો કરી ખોટી રીતે કેસો ઊભા કરી અને સરકારની વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી છે। આ અંગે તાત્કાલિક કાર્યવાહી થાય એ માટે અમારી નમ્ર અરજ છે। કેટલા વર્ષથી આપ પેન્શનનો કેસ લડી રહ્યા છો? લગભગ 2019થી ચાલે છે। 2019થી? એના આપના પહેલાં અને આપના પછી કોઈને મળેલ છે પેન્શન? હા, લિયાકત પઠાણને મળ્યો। આપના પછી? અમારા પછીના કે રિટાયર થયેલા મળેલ છે ને આપને લાભ નથી મળતો? અમને લાભ મળતો નથી। આપ લોગ કેટલા જણા છો ટોટલ? અમે 13 કર્મચારીઓ છીએ। 13 કર્મચારીઓને પેન્શનનો લાભ નથી મળતો। આપનું નામ?